દિવાળી આસપાસ આવેલા માવઠાએ ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। માવઠાનો એવો તે માર પડ્યો છે કે ખેડૂત હવે ફરી બેઠો થઈ શકે તેવી સ્થિતિમાં નથી। સરકાર પણ માવઠા બાદ થયેલા નુકસાનની સહાય આપવામાં સમય લગાડી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ માવઠા આવવાની આગાહી કરી છે। હજુ આવી રહ્યા છે માવઠા। ખેડૂતોના માથેથી નથી ટળી ઘાત। ફેબ્રુઆરી સુધી માવઠા થશે। માવઠું આવે છે આ શબ્દો સાંભળીને જ હવે ખેડૂતોની છાતીના પાટિયા બેસી જાય છે। હાલ આવેલા માવઠાએ જાણે ખેડૂતોને રસ્તા પર લાવી દીધા છે। મોંઘા મૂલો પાક મેળવવા જે ખર્ચ કર્યો તે ખર્ચ પણ ન નીકળે એવી હાલત દિવાળીએ આવેલા માવઠાએ કરી દીધી છે। આ માવઠામાંથી હજુ ખેડૂત ઊભો નથી થયો ત્યાં ફરી અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી દીધી છે। અંબાલાલની આગાહીની વાત કરીએ તો હજુ નવેમ્બરમાં આવશે માવઠું, ડિસેમ્બર માસમાં પણ આવશે માવઠું, જાન્યુઆરીમાં પણ છે માવઠાની ઘાત, ફેબ્રુઆરીમાં પણ થશે મુશ્કેલીનું માવઠું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 1, 2 નહીં હજુ 4 મહિના સુધી આફતના માવઠા આવવાની આગાહી કરી છે, જેમાં 18 થી 24 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। જે વાવાઝોડું 24 નવેમ્બર સુધીમાં ગુજરાતના ખેડૂતોના માથે આફત બનીને ત્રાટકશે। અરબ સાગરના હવામાનના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ વિક્ષોભતા અને સાયક્લોનિક સર્ક્યુલેશન ઇન્ટરેક્શનના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે। એટલે નવેમ્બરની લગભગ તારીખ 18 થી 24 કે નવેમ્બરના આખર સુધીમાં વાદળવાળું આવવાની શક્યતા રહે અને માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહેશે। ગુજરાત સહિત દેશભરમાં આમ તો 4 મહિના વરસાદી માહોલ રહે છે, પરંતુ જે રીતે છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતનું વાતાવરણ બદલાયું છે તેમાં ચોમાસું 4 મહિનાથી પણ આગળ વધી ગયું છે। ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી સુધી માવઠાની આગાહી કરી છે, એટલે કે આ વર્ષે મેમાં શરૂ થયેલું ચોમાસું ફેબ્રુઆરીમાં પણ માવઠું બનીને વરસશે। ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવનનું ફૂંકાવાની શક્યતા રહે અને 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહે, જે રવિ પાકો માટે સારું ગણી શકાય। આ ઉપરાંત ડિસેમ્બર માસમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે। લગભગ જે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે અને બંગાળ ઉપસાગરની સક્રિયતાના કારણે અને અરબ સાગરના કંઈ ભેજના કારણે ઇન્ટરેક્શનના કારણે માવઠું થવાની શક્યતા રહેશે। જ્યાં દિવાળીમાં આવેલા માવઠાએ ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે, ત્યાં હજુ પણ માવઠા આવી રહ્યા છે, એટલે કે ખેડૂતોને શિયાળુ પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે। ત્યારે કદાચ અંબાલાલ પટેલની આગાહી સાચી પડી તો રવિ પાકનો કોળિયો પણ ખેડૂતોના મોં સુધી નહીં પહોંચે તે તો નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।